અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ચલાલાના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા ભીમનાથ મંદિરથી લઈને ચલાલાની મુખ્ય બજારોમાં નીકળી માનવ મંદિર, મહાદેવપરા, સાટોડીપરા તેમજ અંતમાં દાનબાપુની જગ્યામાં પૂર્ણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રાનું ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ સાહેબ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી પૂજ્ય રતિદાદા, દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ, ભીમનાથ મંદિરના મહંત મયુર બાપુ, ઉદય બાપુ ભગત તેમજ આગેવાનો, સામાજિક કાર્યકરો સહિત તમામ ચલાલાના શહેરીજનો આ યાત્રામાં જોડાયા હતા અને ભગવાન શ્રી રામના નારા સાથે ચલાલા શહેર તેમજ તમામ ધર્મપ્રેમીજનોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી હતી। ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા ત્યારે બપોરના 12:22 શ્રી દાન મહારાજની જગ્યામાં મહાઆરતી યોજાઈ હતી। શહેરીજનોએ આરતીનો લાભ લીધો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા કાંબા। આજે 22 જાન્યુઆરી એટલે રામ જન્મભૂમિ જ્યાં અયોધ્યામાં જ્યાં રામ 500 વર્ષથી જ્યાં બહાર બિરાજતા હતા એ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા ઓલ ભારતમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે ખૂબ જ લોકો ધન્યતા અનુભવે છે અને મોદી સાહેબને ખૂબ લોકો, તમામ સાધુ સંતો અને જે ઇન્ડિયાના પ્રજાજનો ખૂબ એને આશીર્વાદ આપે છે કે વર્ષોથી રામલલ્લા બહાર પધારતા હતા, આજે જેની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને ખૂબ ધન્યતા લોકો અનુભવે છે। ત્યારે આજનો પ્રસંગ અમારા ગામમાં આખી શોભાયાત્રા નીકળી, ગામમાં ભીમનાથ મંદિરથી શરૂ થઈ અને મહાદેવપરા, સાટોડીપરા થઈને દાનબાપુની જગ્યામાં ખૂબ જ ઉત્સાહભેર એક આરતીનું આયોજન, મહાઆરતીનું આયોજન કરેલું હતું અને અયોધ્યામાં જે રામ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને જે આજે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ લોકોએ નિહાળી અને ગામ લોકોએ ખૂબ ધન્યતા અનુભવી। બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। આજે ચલાલાની નગરની અંદર ભવ્ય શોભાયાત્રા, ખુદ ભગવાનની સાક્ષી હોય એવી શોભાયાત્રાની અંદર યજ્ઞ થતો હોય, બધા ઋષિમુનિઓ હોય એવી સરસ મજાની શોભાયાત્રા। કદાચ દાનબાપુ પણ જ્યાં હશે ત્યાં આશીર્વાદ આપતા હશે કે અમારા ગામમાં આવી શોભાયાત્રા થઈ રહી છે, સરસ મજાનો સુંદર યજ્ઞ થઈ રહ્યો છે તો આપણો દેશ જગતગુરુ બને અને ભગવાન રામ જેવા બધાને વિચારો આવે। વાલિય લૂંટારાએ ખાલી ઊંધો મંત્ર બોલ્યા હતા તો પણ મહાન ઋષિ બની ગયા। શોભાયાત્રા ફરતી ફરતી દાન મહારાજની જગ્યામાં આવી। પૂજ્ય વલ્કુ બાપુ, ધારાસભ્ય શ્રી જેવીભાઈ, મહાવીર બાપુ, પીએસઆઈ સાહેબ, જયંતિભાઈ, ભીમનાથના મંદિરના મહંત પ્રતાપ બાપુ, સમગ્ર ગામના કોઈ પણ ઘર બાકી નહીં હોય એવું ભવ્ય અહીંયા જગ્યામાં સરસ મજાનું સ્વાગત, સન્માન અને આરતી ભવ્ય કરી ભગવાન રામચંદ્રજી ભગવાનને પ્રાર્થના કરીએ આપણો દેશ જગતગુરુ બને અને વિશ્વ એની પાસેથી પ્રેરણા લે અને હતો જ આપણો દેશ સોનાની સીડિયા। તો આપણે રામચંદ્રજી ભગવાનને પ્રાર્થના કરીએ બધા એક સાથે, એક નારા સાથે, બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। આજરોજ જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી લાલા એમના નિજ મંદિરમાં બિરાજિત થયા શ્રી માનનીય મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વરદ હસ્તે, તો દેશ આખામાં ઉત્સાહ અનેરો છે। એ નિમિત્તે આજે ચલાલા મુકામે શોભાયાત્રા તથા મહાઆરતીનું આયોજન રાખેલ છે અને દરેક ગામના ભાઈઓ બહેનો, સંતો મહંતો બધા હાજરી આપી અને ખૂબ ધન્યતા અનુભવેલી છે। સૌને જય શ્રી રામ। આજના આ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી ભુવા કન્યા શાળાના સ્ટાફ તથા દરેક બાળાઓ દ્વારા ચલાલા ગામની અંદર દાન મહારાજની પવિત્ર ભૂમિ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રંગોળી અને ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુવા કન્યા શાળાની દરેક બાળાઓએ હર્ષથી ભાગ લીધો હતો તથા સ્ટાફ મિત્રો દ્વારા રંગોળી દોરવામાં આવી હતી અને કાર્યક્રમની ઉજવણી ખૂબ સરસ રીતે કરવામાં આવી હતી।